સુરતમાં બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાયું છે। સરકારી શાળાઓના 95% શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે। 10 શિક્ષકનું કામ એક શિક્ષકને માથે આવતા શિક્ષણ પર અસર પડી છે। શાળાના આચાર્યોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પત્ર લખ્યો છે। ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે। બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા તેને લઈને શિક્ષકો મૂંઝવણમાં છે। સુરતથી આજે દ્રશ્યો સામે આવ્યા છે। બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાયું છે। સરકારી શાળાના 95% શિક્ષકોને બીએલઓની જવાબદારી બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। 10 શિક્ષકનું કામ કરવા માટે માત્ર એક જ શિક્ષક છે અને એક શિક્ષકના માથે તમામ શિક્ષણની જવાબદારી આવતા બાળકોના ભણતર ઉપર તેની અસર જોવા મળી રહી છે। શાળાના આચાર્યોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આ મામલે પત્ર લખ્યો છે। ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા તેને લઈને શિક્ષકો મૂંઝવણમાં છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અમિત, જે પ્રમાણે વિગતો આવી રહી છે સુરતમાં જે રીતે શિક્ષકો મહત્વની વાત છે, જે આંકડો છે જે કહેવામાં આવી રહ્યું છે કે 95% શિક્ષકો આ બીએલઓની કામગીરીમાં અટવાયેલા છે। માત્ર 5% શિક્ષકો એટલે કે 10 શિક્ષકનું કામ એક શિક્ષકના માથે આવી પડ્યું છે અને જેના કારણે બાળકોના ભણતર પર અસર થઈ રહી છે। અપડેટ શું? જી ચોક્કસથી આજે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। આ એસઆઈઆરની કામગીરી એ તો શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષક વગરના કરી દીધા છે। આ કહેવાનું કારણ એવું છે કે આ ઉમરા જે છે ઉમરા વિસ્તારની આ સ્કૂલ છે કે જે સ્કૂલ છે તેમાં બાળકો છે શિક્ષક વગર જ મન પડે તે રીતે ભણવાનું ને તેવો અભ્યાસ કરવાનો તેવો ઘાટ અહીં સર્જાયો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। શાળામાં હાલ કોઈ શિક્ષક નથી। ક્લાસરૂમ છે, માત્ર વિદ્યાર્થીઓ છે। મોનિટર હોય તે બાળકોને સૂચન કરે છે। આ ઉપરાંત એકાદ શિક્ષક હોય આવીને કહી જાય છે કે આટલું કામ કરો અને અડધી કલાક સુધી બાળકોએ આ કામ કરવું પડે છે। અને આવું કરવાનું કારણ એવું છે કે માત્ર 1 થી 2 શિક્ષકો જ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહ્યા છે। આ બીજો ક્લાસ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ક્લાસરૂમમાં 3 ધોરણના વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કે 1 થી 4 કે 5 ધોરણના વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવે છે અને એક શિક્ષક છે તે આ કામગીરી કરી રહ્યા છે। એટલે સીધા દ્રશ્ય છે કે એક ક્લાસરૂમમાં શિક્ષક છે અને બીજો ક્લાસરૂમ છે તે મોનિટરથી સંચાલિત કરવામાં આવી રહ્યો છે। મોનિટર છે તે તમામ વિદ્યાર્થીઓની જવાબદારી છે સંભાળી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન છે તે પીરસી રહ્યા છે। આ સીધા દ્રશ્ય છે કે શિક્ષક વગર વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરવા માટે હાલ મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સર્જાય છે। આ સીધા દ્રશ્ય એ જ કહી જાય છે કે એસઆઈઆરની કામગીરીએ તો વિદ્યાર્થીઓના ગુરુ જ છીનવી લીધા હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ વાત કરું, આ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ હતા કે જે શિક્ષક વગર અભ્યાસ કરતા હતા, મોનિટરથી અભ્યાસ કરતા હતા। બીજી તરફ આજે જ્યારે શનિવાર છે, અલગ અલગ એક્ટિવિટીનો આજે દિવસ છે, ત્યારે આ બાજુ જે બીજી તરફ શાળાની એક એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે કે આનંદદાયક શનિવારની આ એક્ટિવિટી થઈ રહી છે અને અહીંયા પણ આજે 3 ધોરણ એટલે કે 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થીઓ પાસે પૂછ્યું કે શિક્ષક વગર ભણતર કેવું છે। બેટા, શું નામ તમારું? મારું નામ દક્ષમયજાય પરસાડા છે। કેટલામું ભણો છો? હું 7મું ધોરણ ભણું છું। કેટલા દિવસથી ટીચર ક્લાસમાં નથી આવ્યા? ટીચર લગભગ 2-3 દિવસથી। શું ભણાવે? શું કઈ ચાલ્યા છે? અમે કે ગૃહ કાર્ય કરો, પછી જૂથમાં કંઈ કામ કરો, પછી સ્વાધ્યાય પછી આપી છે તે પૂરો એવું કામ કરીએ। અને ટીચર ન હોય કંઈ પૂછવું હોય તો કોને પૂછવાનું આપણે? તો અમે સ્માર્ટ ટીવી છે એમાં જોવું પડે। એટલે ટીચર વગર જ ભણો? હા। તો શું કહેશો, ટીચર જોઈએ કે નથી જોતા? ટીચર જોઈએ તો છે પણ હવે ટીચર કામ કરે છે ને એટલે। તો શું કહેશો, સરકારને શું કહેશો, ટીચર જલ્દી જોઈએ છે? હા, ટીચર જલ્દી જોઈએ છે। જી ચોક્કસથી અન્ય બાળક પણ આપણી સાથે છે। બેટા, તમારું નામ શું છે, કેટલામું ભણો છો અને કેટલા દિવસથી ટીચર ક્લાસમાં નથી આવ્યા? મારું નામ અલગોતા રીતે સિમટભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છું। અમે લગભગ 2-3 અઠવાડિયાથી ટીચર આવ્યા નથી। એમને કંઈક ફોર્મમાં કામ છે અને ટીચર વગર અમે ભણી પણ શકતા નથી। ભલે અમારી પાસે એલસર ટીવી છે પણ જે અમને ટીચર સમજાવી શકે છે એઆઈ નહીં સમજાવી શકે।
જ્યારે ટીચર નહીં હોય તો અમને NMMS આવે છે, એના માટે ટીચર અમને કહી જાય કે આ સવાલ પૂછાઈ શકે છે, તમે મોઢો કરો કે રિહર્સલ કરો, અથવા અમે ટીવીમાંથી સર કે ટીચર કહી જાય કે આ પાઠ ચાલુ કરી દો, તો અમે એ પાઠ ચાલુ કરી જોઈએ છીએ. અને બધું જ્યારે કંઈ કામ નહીં હોય ત્યારે અમે ચૂપચાપ બેસીને વાંચીએ છીએ. બેટા ભણવામાં કંઈ ભૂલ પડે પૂછવું હોય તો કોને પૂછવાનું? આમ તો સ્માર્ટ ટીવી છે, પણ સ્માર્ટ ટીવીમાં જે ટીચર પાસે શીખવે એ મજા સ્માર્ટ ટીવીમાં નથી. સરકારને શું કહેશું? ટીચર જોઈએ છે કે નથી જોતા? જલ્દી પ્લીઝ સરકાર કે તમે જે કામ હોય પૂછે જલ્દી પૂરું કરો અને અમને અમારા ટીચર ભણાવવાના રીતના પાછા આપો. જી ચોક્કસથી અન્ય એક બાળક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેટા શું નામ છે, કેટલામું ભણો છો? મારું નામ વિકાસ હેમરાજભાઈ રબારી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છું. વિકાસ, અભ્યાસનો વિકાસ કેવો થાય છે? થોડુંક હવે ઓછું ચાલે છે, કારણ કે અમારા શિક્ષક BLOના કામમાં રહ્યા છે, તો અમને ભણવામાં થોડીક તકલીફ પડે છે. પણ છતાં અમે NMMSના સવાલ લઈ તેથી અમારી પ્રેક્ટિસ થાય છે, અથવા અમે જૂના પેપરની પ્રેક્ટિસ કરીએ છીએ, તેથી અમારો અભ્યાસક્રમ બગડે નહીં. કેટલા દિવસથી શિક્ષક ક્લાસમાં નથી આવતા? 6-7 દિવસ થઈ ગયા. અને શું કહે છે, શું તમે સ્કૂલે આવો છો તો ભણવાનું મન થાય શિક્ષકોને? થતું નથી, પણ પ્રેક્ટિસ તો કરવી પડે જ છે. સરકારને શું કહેશો? જે બી BLOનો કામ હોય તે જલ્દથી જલ્દ પૂરો કરો અને અમારા શિક્ષકને ફ્રી કરો. જી ચોક્કસથી અન્ય એક વિદ્યાર્થી છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેટા શું નામ છે તમારું? મારું નામ સુરજ સંગલાલ કુમાર. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છું. શું કહેશો, ટીચર વગર ભણવાનું કેવું મજા આવે? ટીચર વગર ભણવાની મજા તો આવતી નથી, પણ હવે મોનિટરને પૂછીને MMSની પરીક્ષાની તૈયારી કરીએ. શું કહેશો સરકારને? કે અમારા જે બી DLOનો કામ હોય તે જલ્દી પૂરો કરવાનો અને શિક્ષકને કેટલા દિવસથી આવો ટીચર ન જોવા મળે તો કેવું લાગે? એટલે સારું નથી લાગતું જોવાનું. અત્યારે કેટલી તકલીફ પડે? તમને ભૂલ પડે ભણવામાં, દાખલા ન આવડતા હોય કે કંઈ, તો કોને પૂછવાનું? અમે ટીવી પરથી જોઈ લઈએ. પછી હવે રોજ ટીવીમાં જ જોવાનું થાય તો? રોજ તો હવે ટીચર, હવે સરકારને એમ કેવું છે કે જલ્દી અમારા ટીચર રોટી આવે. જી ચોક્કસથી, એટલે કે આજે તમામ વિદ્યાર્થીઓ એક જ માગણી કરી રહ્યા છે કે અમારા શિક્ષક અમને પાછા આપી દો. આ નાના નાના બાળકો છે, ધોરણ 8, 7, 6, 5, આ તમામ બાળકો છે, એક જ વાત સરકારને પહોંચાડી રહ્યા છે. BLOની કામગીરી કરતા શિક્ષકોના કારણે આ બાળકોનો અભ્યાસ બગડે છે, ભણવાનું બગડે છે, અને આ તમામ અભ્યાસ બગડતો હોવાને લઈ ટીચર એટલે કે શિક્ષક છે બાળકોને જોઈએ છે. હવે જોવાનું રહ્યું કે આ કામગીરી ક્યારે પૂરી થશે અને આ ભૂલકાઓને ક્યારે પોતાના શિક્ષકો મળશે. બિલકુલ અમિત, આપ જોડાતા રહેજો, વધુ અપડેટ પણ